તો ચાલો મિત્રો આપણે ઉંમર આધારિત ચેપ્ટરમાંથી સરવાળા આધારિત દાખલા જોઈશું બરાબર। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે, જયસ્વાલની 5 વર્ષ પહેલાંની ઉંમર 20 હતી તો 5 વર્ષ પછી કેટલી હશે બરાબર। તો જો મિત્રો ઉંમર આધારિત ચેપ્ટરમાં સૌપ્રથમ આ 3 શબ્દો સમજવા જરૂરી છે બરાબર। પહેલાં, હાલ અને પછી બરાબર। જો પહેલાં એ ભૂતકાળનો સમય દર્શાવે છે અને હાલ એ વર્તમાનકાળનો અને પછી એ ભવિષ્યકાળનો બરાબર। તો જો મિત્રો રકમની અંદર શું કહે છે, 5 વર્ષ પહેલાંની ઉંમર 20 હતી તો આપણે 20 ક્યાં લખીશું, પહેલાં બરાબર અહીંયા। હવે શું છે, જયસ્વાલ એક જ વ્યક્તિ છે એટલે એક વ્યક્તિ લખીશું બરાબર। એક વ્યક્તિ અને વર્ષ કેટલા છે મિત્રો, 5 બરાબર, 5 વર્ષ। તો હવે આપણે વ્યક્તિ અને વર્ષનો ગુણાકાર કરીશું, 5 એકા 5 બરાબર। હવે જો મિત્રો 20 + 5 તો કેટલા થશે, 25 બરાબર, અહીંયા લખીશું। હવે આગળ શું છે, તો 5 વર્ષ પછી કેટલી, તો અહીંયા આવી જશું, વ્યક્તિ કેટલા છે મિત્રો, 1, જયસ્વાલ એટલો છે એટલે 1 લખીશું અને 5 વર્ષ છે બરાબર, 5 વર્ષ। તો જો મિત્રો અહીંયા 5 એકા 5 થશે બરાબર। હવે 25 + 5 બરાબર કેટલા થશે, તો 30। તો જો મિત્રો આ 30 એ જ આપનો ફાઇનલ જવાબ છે બરાબર।